श्री राम जय जय राम। श्री राम जय जय राम। ફરી એકવાર આ પવિત્ર સ્થાનમાં જે દેવ બિરાજે છે એવા રામદેવજી મહારાજને પ્રણામ. અન્ય પ્રભુ સ્વરૂપો અને આજે 12 વાગે કે આસપાસ નવનિર્મિત મંદિરોમાં નવગ્રહની પ્રતિષ્ઠા થવાની છે તે ને પણ પ્રણામ. અને આ સમગ્ર જેની આશીર્વાદક છાયામાં થઈ રહ્યું છે તેવા પૂજ્ય લાલ બાપુની સમાધિ સ્થિત ચેતનાને મારા પ્રણામ. આ પ્રસંગે ઉપસ્થિત મંચ પર વિરાજિત આપણા સૌ પૂજ્ય સંતો મહંતો, આપ સૌ ભાઈ બહેનો, ઘણી સરળ ભાષામાં આપણને પ્રેરણા મળે એવી વાતો અહીંયા થઈ. કચ્છમાંથી આવેલા બાપુએ એમ કહ્યું કે બીજાને સુધારવામાં આપણે ઘણો સમય કાઢ્યો, આપણે વ્યક્તિગત સુધરીએ. એક મોટી પ્રેરણાદાયી વાત. લીમડીથી પધારેલા અમારા કબીર સાહેબ, એમણે પણ કબીર સાહેબને યાદ કરીને સંદેશાઓ આપ્યા. સંતરામ મહારાજની જ્યોતનો પ્રકાશ લઈને આવેલા પૂજ્ય મહારાજશ્રીએ પણ આપણને પ્રેરણા આપી. ધનસુખલાલ બાપુએ બુંદ અને હોજની વાત કરીને એક સંદેશ આપ્યો. પૂજ્ય મુક્તાનંદજી બાપુ, એમના મનમાં જે પીડા છે એ એમણે વ્યક્ત કરી. આમ તો બધું જ કહેવાઈ ગયું અને એની એ વાતો જ આપણે કહેતા હોઈએ છીએ. એટલે શું કહેવું એમ થાય છે, પણ ઘણું કહેવું છે. ટૂંકમાં મને કાલે વલ્કુ બાપુ મને કહેતા હતા કે મને બધાની વચ્ચે એમણે કહ્યું ને કે હજી મને સમજાણું નથી કે આ દેહાણ શું છે, એવું એમણે કહ્યું. નહીતર દેહાણ જગ્યાના તો એ પ્રધાન સ્થાનોમાંના એક, પણ એમણે બહુ સરસ પોતાની સરળતાથી વાત કે દેહાણ. અને બાપુ પણ હમણાં મને કહેતા હતા કે આ સ્થાનને દેહાણ જગ્યામાં ગણાય ને, આ સ્થાન પર. અને બાપુનો તો મનોરથ છે કે સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓ અથવા તો બીજી જે સંસ્થાઓ છે એ બધાના મહંતશ્રીઓને ભેગા કરીને વિચાર વિમર્શ કરવો, એવો બાપુનો. અને એ સારો વિચાર છે. મહિને 2 મહિને 3 મહિને ધર્મસ્થાનના મહંતો ભેગા થઈ અને આવો વિચાર વિમર્શ કરે એ બહુ સારું. એક તો એ નિમિત્તે બધા નજીક આવી શકે અને કયું સ્થાન શું શું કરે છે એની એક સમીક્ષા થાય, એ સારો વિચાર છે. પણ એક ભાઈએ મને એવું કહેલું કે દેહાણની જગ્યાઓનો અર્થ એવો થાય કે જે સ્થાનમાં કોઈ પણ દેહ જાય
એને કોઈ પણ પ્રકારની આણ ન હોય એનું નામ દેહાણ. પછી ગાય જાય, બળદ જાય, ભેંસ જાય, પાડો જાય. પાડો પાડો કેટલો સતાધારના સતને લીધે એનો કેટલો મહિમા થયો, એક સંતનો સ્પર્શ થાય છે. હું અહીંયા પાડો શબ્દ વાપરું છું બીજા અર્થમાં, કે સમાજના કાંઈ ઉપયોગમાં ન હોય એવો માણસ એ આશ્રમમાં જતો હોય એ અર્થમાં, પણ છતાં એને આણ ન હોય. વૃક્ષો પણ એને દેહ છે, છોડવાઓને પણ દેહ છે. પાણી પણ કોઈ પણ પાત્રમાં આવે ત્યારે પાત્ર જેવો દેહ ધારણ કરે છે, પાત્રનો આકાર એ ધારણ કરે છે. જળ ચેતન, આ સંસારમાં જેટલા દેહધારીઓ છે એવો કોઈ પણ દેહધારી જે સાધુની સંસ્થામાં પગ મૂકે એના માટે કાંઈ પ્રતિબંધની આણ ન વર્તતી હોય એવું કોઈ પણ ધજાનું સ્થાન એને મારે કહેવું હોય તો એક ભાઈની ચર્ચા પછી એનું નામ દેહાણની જગ્યા. પછી એ નાગરી સંસ્થા હોય કે ગ્રામ્ય સંસ્થા હોય, કોઈ દૂર દરાજ આદિવાસી વિસ્તારમાં એક સાધુ સંત બેઠો હોય કે કોઈ ધામનો મહંત કે આચાર્ય હોય, પણ કોઈ પણ દેહને કોઈ આણ ન નડતી હોય, તમામનો જ્યાં સ્વીકાર હોય, અને જ્યાં સુધી આપણે ત્યાં તો આ સ્વીકાર થયો જ છે, સવાલ જ નથી, પણ ક્યાંક આપણે ચૂકતા હોઈએ અથવા તો ઓછો સ્વીકાર કરતા હોઈએ તો પણ મોડું થાય એના પહેલાં તમામનો સ્વીકાર, કોઈના તરફ આણ નહીં. કબીર સાહેબને બાપુએ બહુ યાદ કર્યા. આપ વિચારો, કબીર સાહેબને કોઈ જાત, કોઈ ધર્મ, કોઈ ઈશ્વરનું નામ, કોઈની કોઈ આણે જ ન નડી. ન કાબા કૈલાસ મેં મોકો કહારે ઢૂંઢે બંદે મેં તો તેરે. અને છેલ્લે તો કેટલો મોટો, આ એક વસ્તુ ઉપર માણસ જો દ્રષ્ટિ કરે તો કબીર સાહેબનું સમગ્ર જીવન દર્શનનો સાર આપણે મેળવી શકીએ. મેં તો હું વિશ્વાસ. બસ હમણાં અમારે સાધુઓનો ભંડારાઓ બહુ ચાલે છે. મારે વૈષ્ણવ સાધુઓમાં જે મંડપ કરે એટલે પેલું લાકડું ઊભું કરે, એટલે હું એમ કહેતો હતો કે ભાઈ આ લાકડું ઊભું એક સમય એવો હશે કે એને દોરડાથી ઊભું નહીં કરવું પડતું હોય, કોઈ સાધુના વિશ્વાસથી એ ઊભું રહેતું હશે. કાલાંતરે ચેતના થોડીક પહેલી થઈ હશે, આપણી ભજન બળ ઘટ્યું હશે, આપણી અનેક પ્રવૃત્તિને લીધે આપણે ક્યાંક ભજનને ઓછો સમય આપી શકતા આવીશું અને પરિણામે પછી રસ્સીઓ બાંધવી પડે. એટલે એક જણાએ મને કહ્યું, પછી વાત આવી કે આજના વૈજ્ઞાનિક યુગમાં આવું કેમ તમે કહો કે ભાઈ એમને ઊભું રહી શકે છે, અહીંયા બધું થાય. મેં બચપણમાં જોયેલું છે કે ઘરણ થતું ત્યારે અમારા વડીલો અમારી સાધુની જગ્યા હતી ત્યારે તાંસડામાં પાણી નાખે અને હાંબેલું ઊભું રાખતા, અને એ હાંબેલું 5 મિનિટ એમને ઊભું રહેતું. પછી નીચે ઓલું હોય કે જેમ ગમે તે કારણ હોય પણ ઊભું રહેતું હતું, ભલે 2 મિનિટ, પણ પછી સરખું એને આવી ગયું હોય. હું તો બધું વિચારું, કાંઈ ચમત્કારમાં નહીં, પણ એને સરખું આમ આવી ગયું હોય, વળી ગોઠવનાર કુશળ હોય, પાણી બહુ હલતું ચલતું ન હોય તો સાંભળેલું 2 મિનિટ. એક સાધુના ફળિયામાં આજના કળિયુગમાં 2 મિનિટ માટે સાંભળેલું ઊભું રહેતું હોય તો સદગુરુના વિશ્વાસ ઉપર સ્તંભો ન ઉભા. એ સ્તંભ તો એક લાકડાનો છે, એને તો અત્યારે દોરડાથી બાંધવો પડે, બધું જ કરવું પડે દેશ, પણ એ સ્તંભ છે એ વિશ્વાસનો સ્તંભ છે. મેં તો હું વિશ્વાસ. આ વિશ્વાસ વસ્તુ બહુ જ મોટી છે. હા, જરૂર અંધવિશ્વાસ ન હોવો જોઈએ, પણ મને એમ લાગે કે વિશ્વાસ કદાચ અંધ હોઈ શકે જ નહીં. આ બધા બૌદ્ધિક જગતે નાખેલા શબ્દો છે અને પછી એના ઉપર બહુ ચર્ચાઓ થતી હોય છે. તો દેહાણ એટલે એટલા વિશ્વાસપૂર્વક કોઈ પણ દેહને જે આણ ન હોય, તમામનો જ્યાં સ્વીકાર હોય.
વિનોબાજી પેલી હાથની વાત કરતા એને મારે થોડો ફેરફાર સાથે કહેવી છે. આ હાથ ઉપર બહુ લખાયું, આપણે જ્યાં પરદેશમાં પણ બહુ લખાયું. એક વાર્તા છે વાંદરાનો હાથ. એ વાંદરો એવો હતો કે એના હાથની પાસે જે કાંઈ માંગે એ હાથ આપે. બીજા હાથ માંગે એ ઘણું નથી આપતા, પણ વાંદરાનો હાથ એવો કે જે માંગે તે આપે. એટલે બધા માણસો વાંદરાની પાસે જાય કે તમારા હાથની પાસે અમે જે માંગીએ તે આપો. તો કે આપું, પણ મારી રીતે આપું. તું જે માંગે તે આપું, પણ મારી રીતે આપું. એ ચોક્કસ આપું, તારી માંગણી પૂરેપૂરી, પણ રીત મારી. એટલે એક બાપુ જાય છે અને હાથની પાસે માંગણી કરે છે કે મને 10 લાખ રૂપિયા 1 કલાકમાં મળે. એક જ કલાકમાં 10 લાખ રૂપિયા મળવા જોઈએ. પેલા કહું આપું, પણ મારી રીતે આપું. તમારી રીતે આપો, 10 લાખ મળશે ને, 10 લાખ પૂરા અને 1 કલાકમાં, પણ મળે મારી રીતે. 1 કલાકમાં 10 મિનિટ ઓછી હતી, ત્યાં 10 લાખ રૂપિયા આવ્યા. અને 1 મિનિટ ઓછી હતી ત્યાં હસ્તાંતરણ થયું 10 લાખનું. લ્યો આ 10 લાખ. પેલું તો કઈ રીતે કે તારા દીકરાને એક્સિડન્ટ થયો અને સરકારે 10 લાખ આપ્યા. 2 હાથ કપાઈ ગયા છે અને પગની ઈજા થઈ છે. આમ વાંદરાઓના હાથો આપે ખરા, પણ ક્યારેક આવી રીતે આપે. 10 લાખ લેવા માટે ખબર નહીં કેટલું લક્ષ્ય ચૂકવું પડતું હોય છે, અને લક્ષ્ય ચૂકીને મેળવેલો લાખ એનો કોઈ અર્થ નથી. આપણી ગુરુગમમાં, ગુરુ પરંપરામાં આ લક્ષ્ય શબ્દ બહુ વપરાયો. લક્ષ્ય લક્ષ્ય લક્ષ્ય. તો હાથની વાતો બહુ આવી છે આપણે ત્યાં. રમેશ પારેખે તો હાથ ઉપર એક બહુ મોટી કવિતા લખી, પણ એમાં આપણે પણ આ વિનોબાની વાત મેં ઘણી વખત કહી છે, એમાં થોડોક ફેરફાર કરીને વાત. વિનોબાજી એમ કહે છે કે હાથ છે ને એવું આ જગત છે. હવે જગત તો બહુ મોટું છે, પણ ધર્મ જગતમાં હાથ વિશે બહુ વિચારવું રહ્યું. 4 આંગળી અને આ અંગૂઠો. અંગૂઠાને વિનોબાજીએ બ્રહ્મ કહ્યો છે. આ બ્રહ્મ છે, અને આમે શાસ્ત્રો પણ અંગુષ્ઠને બ્રહ્મ તરીકે નિરૂપે છે. આ બ્રહ્મ આત્માનો કોઈ આકાર નથી, પણ એમ કહેવું હોય તો એમ કહે કે અંગુષ્ઠ આકાર હોય છે, એવું આપણે ત્યાં સંતો કહે છે. આ બ્રહ્મ છે. આમ રાખી તો ફોટો પડી જાય, આશીર્વાદ આપતો. એટલે આ અંગૂઠો છે ને સાહેબ, આમ બધાની ભેગો તો રહે, પણ બધાથી જુદો. બ્રહ્મ અસંગ છે, બ્રહ્મ નિર્લેપ છે, બ્રહ્મ એના વગર કાંઈ નથી. આ ન હોય તો આ 4 લગભગ કાંઈ ન કરી શકે. લખવું હોય તો કેમ લખવું? આ 4 પછી કોઈક હામાં પડીને કોશિશ કરે, વર્ષ દિવસ પ્રયાસ કરીને લખે તો પછી એક વાત જુદી છે કે એ તો એને ગમે તેમ કહે. બાકી લખવું મુશ્કેલ છે, અને ઘણા લોકો તો લખે અંગૂઠા વગર, પણ સહજતા નથી હોતી એમાં. આમ કોઈની સાથે ન રહે, પણ આના વગર કોઈ કામ ન થાય. અને મને બહુ ગમે કે બાળક મોટે ભાગે કોઈ અપવાદ હોઈ શકે, પરંતુ બાળક મોટે ભાગે જ્યારે એની માતાનું દૂધ એની માં હાજર ન હોય એ સમયે, અને એને બહુ દૂધ પીવું હોય, કંઈક ચૂસવું હોય, એની પાસે ચૂસણી ન હોય, ત્યારે હંમેશા એ અંગૂઠો મોઢામાં નાખે. મોટે ભાગે પછી કોઈ બાળક આંગળી મોઢામાં નાખે, વાત ડૉક્ટર લગભગ અંગૂઠો મોઢામાં નાખે. અંગૂઠો આના જેવો બ્રહ્મ સંબંધ બીજો કોઈ નથી.
બાળક અને બાળકનો અંગૂઠો આ એક બહુ જ સમગ્ર વિશ્વનો વૈશ્વિક બ્રહ્મ સંબંધ. મારે વ્યક્તિગત રીતે કહેવું હોય તો હું એમ કહી શકું, વ્યક્તિગત રીતે એના ડૉક્ટરના દર્શન પ્રમાણે હાનિલાભ શું હોય એ પણ હું સ્વીકારું, કારણ કે ડૉક્ટરનું વિજ્ઞાન જુદું હોય એ આપણે. પણ વ્યક્તિગત રીતે બહુ નુકસાન ન થતું હોય તો મારી જવાબદારીપૂર્વક હું એમ કહેવા માગું કે બાળક પોતાનો અંગૂઠો ચૂસતો હોય તો થોડો સમય એને ચૂસવા દેવો, એને બ્રહ્મથી જુદો ન થવા દેવો. એક તો એને નાળથી આપણે જુદો કર્યો જ છે, અને એ વગર એનું સ્વતંત્ર જીવન ન થઈ શકે, એટલે અનિવાર્યતા છે. પણ કમસે કમ એનું ભોળ પણ જ્યાં સુધી આરક્ષિત છે, સુરક્ષિત છે, ત્યાં સુધી બાળકનો બ્રહ્મ સંબંધ અંગૂઠો છે. એટલે આપણે ત્યાં વૈષ્ણવ પરંપરામાં બ્રહ્મ સંબંધનો બહુ જ મોટો મહિમા છે. આપણી આચાર્ય પરંપરા એનું શું વર્ણન આપણે કરી શકીએ, પણ અંગૂઠો એ બ્રહ્મ છે. પછી આ 4 આંગળીમાં જે આ આંગળી છે એ બૌદ્ધિકોની આંગળી છે. ભણેલા ગણેલા વિદ્વાનો, બૌદ્ધિકો, વિચાર એની પાસે બહુ હોય. બીજું કેટલું હોય એ આપણે નિર્ણય ન કરી શકીએ, એ લોકો કહી શકે, પણ વિચાર બહુ હોય. આ આંગળી માર્ગદર્શક આંગળી છે, બહુ કામ કરે. એ ભાઈ, એ ભાઈ જા પાણીની ડોલ અહીંથી લઈ લે, લાડવાની. એક જણો ઉભો, એક કોઈ દિવસ પોતે ડોલ લઈને ન નીકળે. એ તું બેસ જા, પોતે ન બેસે. પણ જરૂરી છે આ આંગળી, જરૂર ન હોય તો આપણો હાથ વિકલાંગ લાગે, આપણે અપંગ ગણાય. એટલે આ માર્ગદર્શક આંગળી છે. બૌદ્ધિક વિચારો, ડાયા માણસોના વિચારો, ભલે એ પોતાની અક્ષમતાને લીધે અથવા તો કેવલ વિચાર જ એનું ક્ષેત્ર હોય એટલા માટે એ કદાચ આપણને આચરી ન બતાવે, આચારમાં એને પરિણિત ન કરી બતાવે, તો પણ આપણે તો એના વિચારની સાથે લેવા દેવા છે ને. એ પરિણામ આપે છે કે નહીં, આપણે શું, વિચાર એનો સારો છે ને. પુનિત મહારાજ એમ કહેતા કે રેલવે સ્ટેશનમાં ટિકિટ લેવા જઈએ, અમદાવાદથી બોમ્બેની ટિકિટ લઈએ ને પેલો સ્ટેશન માસ્તર ટિકિટ આપે ત્યારે કાંઈ સ્ટેશન માસ્તરને પૂછીને એની સામે લડવા ન બેસાય કે તમે મુંબઈ જોયું છે, તમે ક્યારે મુંબઈ ગયા છો, અને એ કહે મેં નથી જોયું, ને આપણે કંઈક તો પછી ટિકિટ આપવાનો તમને અધિકાર શું છે, તમે મુંબઈ જોયું નથી ને બેઠા બેઠા હજારોને ટિકિટ આપો. તો પેલો કહી શકે મેં જોયું કે નથી જોયું એની ચિંતા તું છોડ, પણ મારી આપેલી ટિકિટના નંબર પ્રમાણે તું એ ડબ્બામાં એ સીટ ઉપર બેસીશ, સમયસર બેસીશ, તો તું વહેલો મેળો ઇન્ડિયન રેલવે પ્રમાણે મુંબઈ પહોંચી જઈશ. એને અધિકાર છે, હું નથી ગયો, પણ મારો વિચાર, માર્ગદર્શકને પોતાનો એક અધિકાર છે, આપણને માર્ગ બતાવી શકે. સમાજની એ જરૂરત છે, બૌદ્ધિકતાની સમાજને જરૂર છે, જે આપણું માર્ગદર્શન કરે. ભલે એ કંઈક કરે ન કરે, પણ એની સલાહ આપણા જીવનના વિકાસ માટે ઉપયોગ હોય તો આપણે એટલું લઈને આપણે આપણા કામમાં. મને એક વખત બહુ જ એક સંસ્થાના વડીલ તલગાજડા આવીને લગભગ 10-15 મિનિટ બહુ જ સરસ આ આંગળી આમને હલાવે અને એટલો સરસ મને સલાહ આપી ગાયો ઉપર કે ગાયોની સેવા કરવી જોઈએ, ગાયો તો આમ છે, વળી તમે તો ધર્મગ્રંથની વાતો કરનારા 33 કરોડ છે, ફલાણું છે, આમ છે, તેમ છે. ગાયો માટે બહુ બોલ્યા, તમારે ખાસ બોલવું જ જોઈએ. મેં સાંભળ્યું, પછી કહ્યું કે આપની સંસ્થામાં કે ઘરે કે 1-2 ગાય રાખો છો વડીલ? આટલો બધો આપનો અભ્યાસ છે, તમે કેટલા ગાયની નજીક રહેતા હશો? કે નહીં, હું ગાય રાખી શકું નહીં, કારણ કે એવો મારી પાસે સમય ન હોય.
એવું ન કરી શકું, પણ બધાને પ્રેરિત કરી શકું. એટલે મેં કહ્યું કે અમે 100 ગાયો રાખીએ છીએ, બસ આટલું જ મેં કીધું. હવે તમે જમી લો. અમે 100 ગાય રાખીએ છીએ. આ બાપુ જો, આ કબીર બાપ કેટલી ગાયોની સેવા કરે. ગાયોને ગાદલા ઉપર કોઈ હોવડાવતું હોય તો આ સુવડાવે, એની રીતના ગાદલા. હા, ગાયને એક પગે બીમારી હોય તો શણના કોથળાના ગાદલા કરી એના ઉપર ગાયોને સુવડાવે. હવે એના કબીર આશ્રમમાં જે આ ગાયનું દૂધનું એક પણ ટીપું આશ્રમમાં નથી વપરાતું. બરાબર છે બાપુ? હોસ્પિટલમાં બધે. અને આ ત્યાંથી મેં પ્રેરણા લીધી બાપુ. મેં ચિત્રકૂટમાં નક્કી કર્યું અમારે ત્યાં ગાયનું એક પણ દૂધ ચિત્રકૂટમાં ન વપરાય નહીં બાપુ. અમારે જો એ ગાયનું, મારા ગાયના દૂધનું વ્રત એટલે એનું વાપરવું હોય તો એટલું દૂધ અમે ડેરીમાંથી લાવી અને તમામ કર્મચારીઓને, ગુરુકુળને, હોસ્પિટલમાં જેટલું ગાયનું દૂધ થાય એટલું પહેલું દૂધ બધે વહેંચી દેવાનું. એ પ્રેરણા અમને ક્યાંથી મળતી? બાપુ હતા ત્યારથી, મોટા બાપુ હતા ત્યારથી. હવે ત્યાં મોરબી જઈને, અરે મોરબી યાદ આવ્યું, એ કબીર બાપુ જ છે ને, એટલા માટે ત્યાં જઈને કોઈ કહે કે તમે ગાયોનું ધ્યાન રાખજો, ગાયોને તમે આમ બેસાડજો, ગાયોને તમે આમ ઉઠાડજો. તો આ બાવો હસે નહીં, બીજું કરે શું? કે આવા હૃદયથી સ્વજનની જેમ જે ગાયોને સાચો. એટલે આંગળીની જરૂર છે. આપણે એ કરે છે કે ન કરે એમાં ન જવું. એ મુંબઈનું સ્ટેશન એણે જોયું છે કે નહીં, પણ આપણને ટિકિટ બરાબર આપે છે ને એટલા પૂરતી જ આપણે, એટલે આટલી બૌદ્ધિકતા આપણે સ્વીકારવી રહી, આટલું માર્ગદર્શન. એટલે આ આંગળી માર્ગદર્શન. પછી આ આંગળી છે એ રૂપિયાવાળાની આંગળી છે, પૈસા. કારણ કે આ બધા કરતાં ઊંચી છે એવું વિનોબાજી કહેતા, અને છે જ. પછી કોઈની વિશેષ શરીર વ્યવસ્થામાં લાંબી ટૂંકી હોય એ વાત જુદી છે, બાકી આ બધામાં ઊંચી. પૈસો છે ને એ બ્રહ્મ કરતાંય ઊંચો, પૈસો એ બુદ્ધિમાન કરતાંય ઊંચો, પૈસો એ આના કરતાં પણ ઊંચો, અને પૈસો એ આના કરતાંય ઘણો ઊંચો. આ છે રૂપિયો. સર્વે ગુણાહા. આપણે ત્યાં સુભાષિતકારોએ કહ્યું કે બધા જ ગુણો કળિયુગમાં કાંચનમાં આવીને વસે. એટલે રૂપિયો હોય એટલે પછી વાત પૂછવામાં. પણ સાચા સાધુઓના આશ્રમમાં મેં જોયું છે કે રૂપિયાવાળા કેવલ મૂંગા થઈને સેવકની જેમ એક ખૂણામાં બેઠા હોય. એ સદગુરુએ એવા શિષ્યના રૂપિયાને દીક્ષિત કરી દીધો હતો. નહીતર તો રૂપિયાનું એવું છે કે એ આપણા ઉપર કંટ્રોલ કરે સાહેબ. એ આપણને બહુ જ પેલું કરે. હા, ત્યાં સુધી હું ધૂન બોલાવતો છું. શ્રી રામ જય રામ જય જય રામ. 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 તો આ આંગળી છે એ રૂપિયાની છે બધાથી, અને એની જરૂર છે સાહેબ. ગમે તેટલી વાતો કરીએ પણ રૂપિયા વગર સેવાના પ્રકલ્પો પણ ક્યાં આપણે સિદ્ધ કરી શકીએ? કોઈ પણ રીતે એનો સ્વીકાર તો કરવો પડે, પણ એ છે બધા કરતાં ઊંચી. અમૃતસરમાં કે કોઈ પણ ગુરુદ્વારામાં આપે જોયું હશે
બહુ જ મોટો ધનપતિ હોય, બહુ મોટો સત્તાધીશ હોય, કોઈ પણ હોય, પણ એક સદગુરુના શબ્દો પાસે એ રૂપિયાવાળો માણસ, એ સત્તાધીશ માણસ બિલકુલ રાખ થઈને, ગાય થઈને કોઈ ખૂણામાં બેઠો. આની જરૂર ખરી, પણ એને ક્યાંક આપણા શબ્દો દ્વારા વધારે પડતું અહંકાર ન આવી જાય એનું ધ્યાન ધર્મ જગતે રાખવું રહ્યું. નહીતર આપણા શબ્દો દ્વારા જો એને અહંકાર આવે તો એ આપણા ઉપર પણ કબજો કરી શકે છે. પછી આપણે માનવું પડે એનું. આવું બે ઘણી જગ્યાએ જોયું છે, એનું માનવું પડે. ઘણા તો એમ કે બાપુ બાપુ તમને શું ખબર પડે, લે તો તું અહીંયા આવી નહીં આવે, લે આ ચિત્રકૂટ તું સંભાળ, લે હાલે નીકળે આવે. હા બાપુ આવું બને. બે જણા વાતો કરતા એમ કે ભાઈ ગુરુજી આમ કીધું, ભાઈ ગુરુજીને કાંઈ ખબર ન પડે, તું ગુરુને શું ખબર. આ આંગળી એવી છે. એટલે દરેક સાધુ સંતે રૂપિયાવાળાને અહંકાર. એક ધાર્મિક વિચારધારાના ફંક્શનમાં હું હતો, આમ કચ્છમાં કથા કરીને 7-8 કલાક ડ્રાઈવ કરીને આવેલો, અને પછી રસ્તામાં એ આખો કાર્યક્રમ હતો અને મેં હા પાડી એટલે હું ગયો. પણ બહુ લાંબો કાર્યક્રમ ચાલ્યો, ઘણો લાંબો. અને એમાં મૂળ પુરુષ જે હતા બહુ સારું બોલ્યા પોતાની રીતે, પણ એમણે પૈસાવાળાની જે પ્રશંસા કરી એની રીતે પોતે બરાબર પહેલાં યોગ્ય છે, પણ એ બધું ચાલતું હતું, હું સાંભળતો હતો. એમાં પછી એમણે એક વાક્યનો પ્રયોગ કર્યો. એને ખબર પડી ગઈ કે આમ બાપુ જરાક રસ લઈને સાંભળતા નથી, અથવા તો બાપુને હું જે કંઈક બોલું છું એ કદાચ નથી રૂચતું કે એવું કંઈક. બહુ વિચક્ષણ વ્યક્તિ એટલે સમજી ગયા હશે. મેં તો પૂરી કોશિશ કરી કે મને નથી ગમતું એવી ખબર ન પડવા દઉં, પણ નાટક કેટલું ચાલે યાર. એટલે એને ખ્યાલ આવી ગયો. એટલે મને કહ્યું બાપુ મોડું થાય છે, હું સમજુ છું, હું આ બધું કરું છું ને એક જ કારણ કે સાયકલના ટ્યુબમાં હવા ભરવી જ પડે તો જે બરાબર ચાલે. એવું એને ખુલાસો સારો હતો, આનંદમાં હસતા હતા. જાહેરમાં તો કંઈ કહેવાય નહીં, પણ પછી મળ્યા ત્યારે મને કે બાપુ મેં બધું બરાબર કીધું. મેં કીધું બાપજી કહેતા હોય બધું બરાબર જ હોય ને બાપજી. અને મને કે આ સાયકલની ટ્યુબવાળું આપને કેમ લાગ્યું? મેં કહ્યું હવા તો ભરવી જોઈએ, પણ ફાટી જાય ત્યાં સુધી ન ભરાય. ટ્યુબ ફાટે ત્યાં સુધી આપણા હાથ દુખી જાય પંપ મારી મારી, અને ઓલી ટ્યુબો ફાટી જાય અને સાયકલને ખભે ચડાવીને લઈ જવી પડે. આવું આવું સત્સંગથી વિવેક ઉત્પન્ન થાય એમ રામચરિત માનસે કહ્યું. બધા ગ્રંથ એ કયો વિવેક? વસ્તુનો વિવેક, વિષયનો વિવેક, વ્યક્તિ વ્યક્તિના સંબંધનો વિવેક, અને છેવટે ક્યાંક અહંકાર ના આવી જાય એટલે વૈરાગનો પણ વિવેક. આ ચારે ચાર વિવેકોનું સર્જન કરે છે. તો ટૂંકમાં આ આંગળી એ ધનની છે, ધન જરૂરી છે, એનાથી જ સેવાઓ થતી હોય છે. પણ દેનારને ધન્યવાદ છે કે જે વિનમ્ર બનીને, ચૂપ બનીને ગુરુની સમાધિ પાસે 2 આંસુડા પાડીને પોતાનું આપ્યા જ કરતા હશે. એ ધનની મોટાઈ માટે શું કહેવાનું? આપે બધા વંદનીય છે. ને લક્ષ્મીજી એટલે જ વિષ્ણુના ગળામાં જયમાળા પહેરાવેલી. ઘણા દેવતાઓ હતા, રૂપાળા પણ હશે, પરંતુ લક્ષ્મીજીએ વિષ્ણુના ગળામાં જ માળા પહેરાવેલી. અને એ બધું થઈ ગયા પછી માહિતી વિભાગના લોકોએ લક્ષ્મીજીને પૂછ્યું કે આટલા બધા દેવતાઓમાંથી તમે વિષ્ણુનું જ વરણ કેમ કર્યું? અમારે જગતને સંદેશા મોકલવા છે કે લક્ષ્મીજીએ વિષ્ણુને પસંદ કર્યા. કયા મુદ્દા ઉપર તમે વિષ્ણુને પસંદ કર્યા? ત્યારે લક્ષ્મીજીએ એક જ જવાબ આપ્યો કે એક જ મુદ્દા ઉપર, એને 4 હાથ છે, હું એની પાસે જાઉં છું
કે જે ચાર હાથે વાપરવાનું કરતો હોય, ચારે હાથે સમાધિ. બે હાથે ભલે કમાય પણ ચાર હાથે જગતને, એટલે તો વિષ્ણુને આપણે વ્યાપક રીતે વાપરતો જ હોય, આપતો જ હોય. તો આ બ્રહ્મ છે, આ માર્ગદર્શક સમાજ છે, આ લક્ષ્મીપતિઓ એની પણ જરૂર છે. આ છે એ સાધુ સંત સદગુરુ. આ આંગળીથી જ આપણે કોઈના કપાળમાં તિલક કરીએ છીએ. સમાજને દીક્ષિત કરતી આ આંગળી, એની પાસે ધન નથી, એ કેવલ વૈચારિક માર્ગદર્શન નથી આપતું, પરંતુ પોતાની આંગળીને કંકુવાળી કરીને બીજાના કપાળને રંગે છે. આવું ઘણા વખત પહેલા કહેવાયું છે કે પોતાની આંગળી કંકુવાળી ન થાય ત્યાં સુધી બીજાના કપાળમાં આપણે તિલક કરી શકતા નથી. કંકાવટી બેયની વચ્ચે રાખીએ અને કોઈ મંત્રો બોલીએ અને એમાંથી એમનેમ તિલક થઈ જાઓ એવું થતું નથી. અને કોઈ જગ્યાએ થયું હોય તો એ અપવાદ હોય અથવા તો કંઈક વિશેષ આપણને ન સમજાય એવી પરિસ્થિતિ હોય. પણ આપણી આંગળી લાલ થવી જ જોઈએ. સાધુ સંતો એટલા માટે આપણે ત્યાં પૂજ્ય અને પ્રિય બન્યા કે આંગળી લાલ થાય છે. એવો એક લાલ અહીંયા બેઠો છે, જેને વલ્કુ બાપુ કલ ગુલાલ કહેતા હતા, લાલનો ગુલાલ, એવો વલ્કુ બાપુ શબ્દ પ્રયોગ કરતા. આ આંગળી એ સાધુની છે. મને એક વખત એક ભાઈ પૂછતા હતા કે બાપુ હનુમાન ચાલીસામાં આમ આવે છે, સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. એમાં સાધુ ને સંત આમ બે શબ્દો શું કામ વાપર્યા? એ બે એક નથી, પર્યાય છે, પર્યાય નથી. એના બેના કાંઈ વિશેષ અર્થો છે? હા, જરૂર. આપણે ત્યાં ધર્મ જગતમાં એમ કહેવાય છે કે અમુક સમાજને સાધુ કહેવાય, અમુક હોય એને સંત કહેવાય. એવી પણ એક પરિભાષાઓ સૌ પોતપોતાની રીતે આપતા હોય છે. સાધુ. પણ તુલસીએ બે શબ્દનો પ્રયોગ કર્યો, સાધુ અને સંત. હવે સાધુનો મહિમા, સંતનો મહિમા કોણ કહી શકે? પણ જે વ્યાખ્યાઓ નજીક પડે અથવા તો બહુ નજીકથી દેખાય, સમજાય એવી વ્યાખ્યા કરવી હોય નિજ જવાબદારી સાથે, તો સાધુ માટે હું આવું વિચારું બાપુ કે સાધુ એને કહેવાય જેનું જીવન સાદું હોય. બસ. જેનું જીવન જોતા સમાજને રજોગુણની પ્રેરણા પ્રાપ્ત ન થાય, જેનું જીવન, જેનો દેખાવ જોતા સમાજને વૈભવની ગંધ ન આવે, એવું એક સાદું જીવન, એનું નામ સાધુ. લાલ બાપુ જે માળાઓ પહેરતા, એ બાપુના જે નજીકના ભક્તો હશે, આ ભૂપત તો ઓછી પહેરે, વળી આજ હવારે એક વધારે નાખી. બાપુ ઘણું પહેરતા ને, રંગબેરંગી એની કફણીઓ. બાપુનો એક રાજર્ષિ મહાપુરુષ જેવા બાપુ, એમનું પોતાનું એક વ્યક્તિત્વ, અને કેટલી માળાઓ નાન તે, બહુ એ રીતે પણ બાપુને મેં જોયેલા. અને એક વખત જેતપુરની એક વાડીમાં, અમારા મહેન્દ્રભાઈની કુટિયામાં, ગિરનારી બાપુ, લાલ બાપુ, ભાઈ લાલભાઈ, કદાચ ભારતી બાપુ હતા, હું હતો, વીકે પટેલ હતા, આ બધા 7-8 મહાત્માઓ હતા ત્યાં, એ બધા. અને ખબર નહીં બાપુને શું સૂજ્યું, મને કે વાલા હવે એમ થાય છે કે આ બધું કેમ પહેર્યું, હું આ બધું કાઢી નાખું અને ખાદીનો જબ્બો પહેરી લો. કીધું બાપા અમે તો તમારા બાળક કહેવાય, અમારાથી કંઈ, અમે તો તમે જે વેશમાં રૂડા લાગો, દીકરાને બાપ સારો જ લાગે, રૂડો જ લાગે, અમને તો અમે બાપ છો, બાપા કહીએ છીએ અમે તમને, અમે તો એ રીતે. અને એક વસ્તુ બહુ, અધ્યાત્મ માર્ગમાં જો ખરેખર પ્રગતિ કરવી હોય તો એક, હમણાં બાપુ કહેતા ને કે આ નિયમ બાપુ, કબીર બાપુ,
એમ એક વસ્તુ ધ્યાન રાખો કે આગળ કાંઈક કહેવું ને પાછળ કાંઈક કહેવું, એ જો બે જીભ હશે ને એનો આધ્યાત્મિક વિકાસ કોઈ દિવસ નહીં થાય. આપણે શું છે કે આગળ કંઈક કહીએ છીએ, પાછળ કંઈક કહીએ છીએ, અને આમાં આપણી કેટલી ઉર્જા ખર્ચાય છે સાહેબ. એટલે આ ઠીક કચ્છવાળા બાપુએ કીધું કે ભાઈ આપણે સુધરી જાવ. એટલે મેં કીધું બાપા મારાથી તો કંઈ કહેવાય નહીં. અને મને કે નહીં, હવે નહીં. રાતનો સમય હતો સાહેબ. એ કપની કાઢી કદાચ ભાઈલાલભાઈ લઈ ગયા, કોણ લઈ ગયા, બધાએ આમ પડાપડી કરી, કોક આ લઈ ગયું, કોક આ લઈ ગયું, એક હું જ રહી ગયો, કાંઈ મળ્યું નહીં. બધા ઉપાડી ગયા છે. પણ મને એ સાધુડાના આંસુડા મળ્યા હતા. લાલબાપુની આંખમાં તે દિવસે વિરાગના આંસુ પડતા હતા. અને પછી જિંદગીભર ખાદી પહેરી, ગંગાજળ પીતા થઈ ગયા. એક તુલસીની કંઠી કે એવું કંઈક ગળામાં રાખતા હતા સાહેબ. અને સાવ સાદો બાવલીઓ, એના જેવો કોઈ અડોચામ લોહીનો આમ આમ લાલ થઈ જાય શરીર. આટલા બધા કોમળ સાધુ. એનો અર્થ પહેલા એ બહુ પહેલા હતા એમ નહીં. પહેલા એની મસ્તી હતી. સાધુને પોતપોતાની મસ્તી હોય. એની આપણને શું સૌ ભગત કહે ને, ગુરુના ઘરની રમત જાણજો, એના ઘરની રમત સમજવા. બિલકુલ સાદું. એટલે ટૂંકમાં સાદું જીવન, સાધુ. બીજું સારું જીવન, એનું નામ સાધુ. સારું જીવન. ત્રીજું સામું જીવન, સમાજની સામું જીવન, ખુલ્લું મેદાનનું જીવન, એ સાધુ. અને ચોથું સાચું જીવન, એ સાધુ. જેનું જીવન સાચું, જેને જોઈને એની વાણી ઉપર આપણને આશંકા થાય જ નહીં, આપણને પ્રતીતિ થાય કે અહીંથી અસત્ય નીકળે જ નહીં. સાચું જીવન. પ્રત્યેક વ્યક્તિને પોતાનું એક સત્ય હોય છે. અમારે સ્વામી શરણાનંદજી મહારાજ, પ્રજ્ઞાચક્ષુ શરણાનંદજી, જેની વાતો હું કથાઓમાં બહુ કયા કરું છું. એક સભામાં બહુ પ્રવચનો તો ઓછા આપતા, મેં તો દર્શન નથી કર્યા, એમના બધા ભક્તો સેવકો કહેતા હોય. બાપુ સત્ય ઉપર પ્રવચન આપતા, સ્વામીજી સત્ય ઉપર બોલતા. એમાં આટલા બધા સંતો બેઠેલા, એવા બહુ સંતોની બહુ મોટી સભા, અને અધિકારી મહાપુરુષો બધા મંચ ઉપર બેઠેલા. એમાં એક સંતે એના પ્રવચનને વચ્ચે રોકતા એમ કહ્યું કે સત્યની તમે ચર્ચા કરો છો, પણ સત્ય શું છે એ તમને ખબર છે? આવો પ્રશ્ન વચ્ચે. આમ તો આપણી દ્રષ્ટિએ અવિવેક લાગે, પણ હવે એ સાધુની ગત શું હશે આપણને શું ખબર હોય કે સત્ય શું છે એ તમને ખબર છે? તમે કહો છો એ સત્ય છે? આવો પ્રશ્ન એક બહુ જ અધિકારી મહાપુરુષે પૂછ્યું. 1 મિનિટ શરણાનંદજી ચૂપ થયા અને પછી કહ્યું कि सत्य क्या है और कैसा है वो तो सत्य ही जाने. सत्य પોતે કેવું છે ને શું છે ને ક્યાં છે એ તો સત્યને જ ખબર હોય, આપણને શું ખબર પડે? सत्य क्या है और कैसा है वो तो सत्य ही जाने, लेकिन मैंने जो सत्य जाना है और जो मैं कह रहा हूं वो सत्य है. સત્યમ પરમ ધીમહિ, અથવા તો ભાગવતજીમાં 9 પ્રકારના સત્ય શબ્દની આવૃત્તિ કરી જે સત્યની ચર્ચા શુકાચાર્ય કરે, એ સમગ્ર સત્ય તો સત્ય જ કહી શકે કે શું છે. પણ શું બહુ સરસ દો ટૂંક જવાબ કે મેં સત્ય જે જાણ્યું છે ને હું જે સમજ્યો છું એ સત્ય છે મારા પૂરતી. આવું સાચું જેનું જીવન, એનું નામ સાધુ. સાધુ સંત કે તુમ રખવારે. પછી સંત શબ્દ આવ્યો. સંત કોને કહેવો? આ બધું એક જ છે, પણ હવે 2 શબ્દ છે એટલે આપણે આનંદ કરવા માટે એમની પેલી કરી શકીએ, બાકી તો બધું એક જ છે. સંત
એમાં બહુ નજીક પડતી વ્યાખ્યા મારે કહેવી હોય તો એમ કહું કે પહેલી વસ્તુ તો એ કે જે કોઈ પણ વસ્તુનો તંત ન કરે એનું નામ સંત. તંત નહીં બિલકુલ. અને પોતાથી ન થઈ શકે એવું હોય ને પછી તંત જરૂરી હોય તો ચૂપ થઈને આંસુડા પાડીને હાથ જોડી અને વિદાય લઈ લે. તંતમાં ન હોય. સિદ્ધાંતનો પણ તંત નહીં. કોઈના ઉપર કોઈ વસ્તુ થોપી લાગે એનો કોઈ તંત નહીં. ભક્તિ પક્ષ હઠ જરૂર પણ નહીં સઠતાય. આમ તુલસીનું દર્શન છે. જરાય તંત નહીં એનું નામ સંત. અને જેનો કોઈ દિવસ અંત નહીં એનું નામ સંત. નાંતોસ્તે મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. એનો કેવો અંત? સંતનો ક્યાં અંત? અને જે મહંત ન હોય એ સંત. માફ કરજો ભાઈ સાહેબ, પણ હું હમણાં ખુલાસો કરું છું. આપણે એમ તો છે ગમે તો સ્થાનના મહંતજીના બાપુ ક્યાં ઉપાડી નાખ્યું મારો ઉપર. નહીં નહીં, આપ મહંત છો એટલે સંત નથી એમ નહીં. આપ એવા મહંત છો કે ગાદી ઉપર નથી બેઠા, ગુરુની ગોદમાં બેઠા. અને જે ગાદી ઉપર બેસે એ મહંતની ક્યારેક આલોચના થઈ શકે, પણ ગાદી તો એક નિમિત્ત છે. પણ નિરંતર જે ગુરુના ખોળામાં બેઠો છે એ મહંત પણ આપણા માટે બહુ જ મોટો ઉપકારક છે. અને આપણી પાસે જે મહંતો છે આવી રીતના મહંતો છે. એટલે અહીંયા જે મહંત શબ્દ વાપરું એ કારણ કે મારી આજુબાજુ બધા મહંત જ છે, પણ આવા મહંત છે જે મને તમને જીવન આપી અને જીવવા માટે બહુ જ ઊંચાઈ ઉપર લઈ જઈ શકે. અથવા તો જેને મહંત થવાની ઈચ્છા નથી, ગુરુના આદેશને સ્વીકારવો પડે છે. સાહેબ, આ મહાદેવ બાપુ કે ભરત બાપુ કે કોની ઈચ્છા હશે કે આ, કારણ કે આ માથે લેવું બહુ અઘરું છે. આટલું મોટું ગાદી સ્વીકારીને પછી બધું આખું બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. પણ ગુરુ આજ્ઞા. અને પછી ગોદની રીતે સ્વીકારીએ. મને અમારે એક શાસ્ત્રીજીના દીકરાએ હમણાં પૂછ્યું કે મીરાબાઈ દ્વારકાધીશમાં સમાઈ ગયા, તુકારામજી વિઠ્ઠોબામાં પંઢરપુરમાં સમાઈ ગયા એવી વાત છે. અને એમણે, મને ખબર નહોતી, એમણે મને કહ્યું કે મહાપ્રભુજીના પિતાશ્રી વલ્લભાચાર્ય ભગવાનના પિતાશ્રી તિરુપતિમાં સમાઈ ગયા. એ એમણે મને માહિતી આપી. આ મને ખબર જ નહીં. પુષ્ટિ માર્ગના પ્રણેતા મહાપ્રભુજીના પિતાશ્રી એ બાલાજીમાં સમાઈ ગયા સદેહે, એવી એણે વાત કરી. એટલે મને પૂછતા હતા એ યુવાન કે આમ ભક્ત ભગવાનમાં આ રીતે સમાયા, આચાર્ય સમાયા, મીરા સમાયા, એમ કોઈ શિષ્ય ગુરુમાં સમાઈ શકે? એટલે મેં કહ્યું ભાઈ એનો બધા પોતપોતાની રીતે જવાબ આપી શકે, પણ મારે જવાબ આપવો હોય તો હું એમ કહી શકું કે કોઈ શિષ્યની ત્રેવડ નથી ગુરુમાં સમાઈ શકે. ભક્ત ભગવાનમાં ચોક્કસ સમાઈ શકે અવશ્ય, પણ શિષ્ય ગુરુમાં સમાઈ નથી શકતો. હા, એની તૈયારી હોય તો ગુરુ શિષ્યમાં સમાઈ જાય. એ જેટલો ખાલી થાય એટલો ગુરુ એનામાં સમાધિ રૂપે ઉતરે. જેટલો તમે ખાડો બરાબર કરો, એમ જેને અમારા સાધુઓમાં સમાધિ પરંપરા છે, એટલે જેટલો ખાડો તમે ગાળો બરાબર એટલું દેહને અંદર આપણે સુરક્ષિત. એમ શિષ્ય જેટલો નિખાલસ થતો જાય એમ ગુરુ અંદર ઉતરતો. એટલે હું એમ કહું કે શિષ્ય એ ગુરુની જંગમ સમાધિ છે, હાલતી ચાલતી સમાધિ છે. એટલે કોઈ આવો શિષ્ય આપણે આગળ ગાદી ઉપર બેઠો હોય અને એ ગુરુ પરંપરામાં આપણે આંગણે આવે ત્યારે માનવાનું કે એ ગાદીપતિ નથી આવ્યો, મારો સદગુરુ પોતે આવ્યો છે. એ સમાધિએ મારે જવાની જરૂર ન રહી, એ સમાધિ પોતે ચાલતી ચાલતી આવી. આવી રીતનું જે શિષ્યત્વ ઘણી વખત દુર્લભ હોય, પણ
જેટલો શિષ્ય ખાલી એટલો સદગુરુ એનામાં ઉતરતો હોય છે. એની શિષ્ય ઘણી વખત ગુરુ માટે ઉપાધિ હોઈ શકે, ઘણી વખત નહીં, ઘણી વખત શિષ્ય ગુરુ માટે ઉપાધિ હોય, પણ શિષ્ય ગુરુ માટે જો ખાલી હોય તો સમાધિ હોઈ શકે, એની સમાધિ થઈ શકે. એટલે જેને મહંત થવું નથી છતાંય ગુરુનો આદેશ સ્વીકારીને એની ગોદમાં બેસે, રાખ થઈને. અને સેવક સમાજને બધાના આવા કોઈ રાંક મહંત હોય ને એને બહુ સતાવવા નહીં. હા સાહેબ, ઘણી વખત આપણી જડતા આપણે એને પરેશાન કરતા હોઈએ નહીં. અમારે દલપત પઢિયારે બહુ સરસ કહ્યું કે ભાઈ ગુરુ કદાચ નબળો હોઈ શકે પણ ગુરુ પદ કોઈ દિવસ નબળું ન હોઈ શકે. આ દેશે ગુરુ પદનો મહિમા, બંદવ ગુરુ પદ પદુમ પરાગ. ગુરુ પદનો મહિમા આ દેશે ગાયો છે. તો જેનો અંત નહીં, જેને કોઈ તંત નહીં, જેને મહંત બનવું પડ્યું હોય પણ એ કેવલ નિરાભિમાની બનીને સેવકની રીતે એવું જેનું જીવન હોય ને આપણે ત્યાં એવા મહાપુરુષો આમ ટેલ કરતા હોય એમ વર્તતા હોય છે સાહેબ, ભૂમિ ઉપર બેસી જાય સાહેબ. તો સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે. તો આ આંગળી છે સાધુ હોય છે, જે આચરી બતાવે છે. આની બહુ જરૂર પડે છે. આ આંગળી છે. વિનોબાજીએ તો સરકાર કીધી છે એને કે આ આંગળી સરકાર છે, પણ આપણે એ વ્યાખ્યામાં નથી જોવું. આ આંગળી આખો સમાજ છે. કોઈ પણ ધર્મ સ્થાનમાં આ પાંચની જરૂર પડે છે. સૌથી પહેલી તો બ્રહ્મની જરૂર. ધર્મસ્થાનનો મુખ્ય વિચાર, મુખ્ય વસ્તુ બ્રહ્મ હોવી જોઈએ. બ્રહ્મ વિચાર, ધર્મ નિરૂપણ, બ્રહ્મ નિરૂપણ ધર્મ વિધિ બર નહીં તત્વ વિભાગ. બ્રહ્મ પછી કોઈ પણ રૂપમાં એને ભગવાન કહો, ઈશ્વર કહો, પરમાત્મા, પણ કોઈ પણ ધર્મસ્થાનનું કેન્દ્ર બિંદુ બ્રહ્મ હોય, એના વગર ચાલે જ નહીં. તો એ સ્થાનમાં જે માણસ જાય એનો બ્રહ્મ સંબંધ એની મેળાઈ થઈ જાય. કોઈને કોઈ રીતે બ્રહ્મ સંબંધ એનો સચવાઈ જાય. અથવા તો બાળક જેમ મોઢામાં અંગૂઠો નાખે ને બ્રહ્મ સંબંધ એનો ચુસ્તી વખતે એક નવા જ પ્રકારનો એક કુદરતી બ્રહ્મ સંબંધ જે ચાલતો હોય તે કેન્દ્રમાં બ્રહ્મ હોય. અને આ બધા સ્થાનોમાં આ શું કામ દેવતાઓની પ્રતિષ્ઠા કરે? બહુ મંદિરોની કંઈ જરૂર નહીં. ન હોય ત્યાં મંદિર થવું જ જોઈએ. પડવાનું હોય તેનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. મંદિરોનો આ દેશ છે, પણ એકથી અધિકની બહુ જરૂર પણ નહીં. આ તો બાપુનો સંકલ્પ, લાલ બાપુનો સંકલ્પ આ બંને યુવા મહંતોએ પૂરો કર્યો છે. કારણ કે ગુરુનો સંકલ્પ હતો કરજો. અને હવે લાલ બાપુના મનમાં નવગ્રહનો માટે શું હશે? એટલે મેં ગઈકાલે હું કહેતો હતો ને કે અમારા રામાયણમાં તો નવગ્રહ નહીં, નવ અનુગ્રહ છે. ગ્રહમાં મારી બહુ રૂચિ બુચિ નહીં. હું પગે લાગી આવીશ એટલે એ લોકોને ખોટું ન લાગે એટલા માટે. અત્યારે અહીંથી જઈશ ચોક્કસ. ભાઈ આપણે કોનો શેર છે કે હું એટલે જ તો નાસ્તિક નથી થયો. હું એટલે જ તો નાસ્તિક નથી થયો. ભગવાન હશે તો કોક દી કામ આવશે. બગાડીને શું ફાયદો યાર? રાહુ કેતુ નમન કરી લે ભાઈ. પણ એનું પણ વિજ્ઞાન છે. હમણાં બાપુએ કહ્યું હતું કે ગ્રહોનું પણ એક વિજ્ઞાન છે અવશ્ય. એ પણ એક મહિમાવાન છે. પણ મને તો મારી રામાયણ તરફના દર્શનથી રામાયણના આકાશમાં જે નવ નવ અનુગ્રહો ચમકે છે એનો અત્યારે અવકાશ નથી. એ ક્યારેક હું એની ચર્ચા કરીશ કે 9 પ્રકારના અનુગ્રહો માનસના આભમાં ચમકે છે. કદાચ સદગુરુ લાલ બાપાએ આ ગ્રહની સ્થાપના કરતી વખતે આવો વિચાર કર્યો છે કે અહીંયા આવે એના ઉપર 9 પ્રકારના અનુગ્રહની વર્ષા થાવ. અનુગ્રહ ઉતરો.
અને એક વસ્તુ ધ્યાન રાખજો, ગ્રહ નડે પણ ખરો, અનુગ્રહ કોઈ દી નડે નહીં. મારા આત્માનંદ સરસ્વતી બોટાદવાળા બાપુ એ બહુ સરસ મને કે બાપુ એ કે સાધુને પગે લાગો તો કદાચ ભલું ન થાય કાંઈ નહીં, પણ ભૂંડું તો થાય જ નહીં. કદાચ ભલું ન પણ થાય, પણ ખરાબ તો થાય જ નહીં. સાધુની જે કંઈ આ રચના હશે, અને એમાંય આવા મંદિરો કર્યા, કેટલો મોટો ખર્ચ, શિખર બંધ, ગ્રહો આપણને કનડે જે થાય, પણ એ લોકો અહીંયા લહેરમાં રહેવાના છે, એને કોઈ નડવાનું નથી. એ હકીકત છે. એ 9 જણા લાલબાપાના આશ્રમમાં લહેર કરવાના છે, અને એ જો લહેરમાં હોય તો પછી બીજાને લહેર કરાવે. હરિવર મોજમાં હોય તો મળે, એ નહીં મળે અટકળે, એ તો મોજમાં હોય તો મળે. દાન વાઘેલા તો બાપુનો સંકલ્પ પૂરો કર્યો આ યુવાન મહાનશ્રીઓએ. તો બ્રહ્મ કેન્દ્રમાં હોય પછી વિચાર પણ હોવો જોઈએ. કોઈનું માર્ગદર્શન, કોઈની પ્રેરણા, વિચારવાન પુરુષો, ભલે એ પોતે જાતે કંઈ ન કરી શકે પણ આપણને પ્રેરણા આપે એ પ્રમાણે એની પણ આશ્રમમાં જરૂરથી કે જે સંત હંસ ગુણ ગહી પય જે લેવા જેવું છે એટલા પૂરતી આ માર્ગદર્શક આંગળી. અને આ આંગળીની જરૂર તો ખરી, નહીંતર મંદિર કેમ થાય ભૂપતભાઈ? લક્ષ્મીની તો જરૂર છે, સીધી વાત છે. પૈસા વગર કેમ થાય? પૈસાનું મંદિર કરવું હોય ને, રૂપિયાની સ્થાપના કરવી હોય ને, રૂપિયા દેવને તોય રૂપિયા જોઈએ, એના વગર ચાલે જ નહીં, સીધી વાત છે. પણ વિવેક જરૂરી, તો એની પણ જરૂર સેવા માટે, અને એ સેવક ગણ બધું કરતા જ હોય છે. આ આંગળી સાધુ સંતની કે કોઈ એક સંત બેઠો હોય છે અને એની પાસે અવારનવાર સાધુ સંતો આવતા હોય, નિમિત્તો ઊભા કરતા હોય છે કે લોકોને સત્સંગ મળે. એ આશ્રમમાં સંતપણું સાધુપણું હોય જ. અને આ આંગળી ટચલી છે પણ એ આખો બૃહદ સમાજ, છેલ્લામાં છેલ્લો માણસ, કોઈ પણ દેહને આણ ન હોય એનું નામ દેહાણ. એ જે પહેલી વાત છે આપણી, એ ટચલી આંગળી છે. આ બધો સમાજ છે એ ટચલી આંગળી. ગોવર્ધન આનાથી જ તોળાય. આ બધા ટેકા આપે પણ મૂળમાં તો આ જ આંગળી. એમાં આખો સમાજ, આખું આપણું જગત, એનો સ્વીકાર, નાનામાં નાના માણસનો સ્વીકાર એ આ ટચલી આંગળી છે. આવું કંઈક હાથનું જુદી રીતે વિનોબાજી પોતાની રીતે, એમાંથી 2-4 વસ્તુ વિનોબાજીની મેં લીધી, પણ આવું કંઈક લાગે છે. એટલા માટે જ આપણે કોઈ સંતનો આપણા ઉપર હાથ પડે એવું ઈચ્છતા હોઈએ છીએ. એટલા માટે જ કોઈ સંત આપણો હાથ પકડે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. એટલા માટે જ આપણે ઈચ્છતા હોઈએ છીએ કે કોઈ સંતની કૃપા આપણા ઉપર વરસતી રહે. તો આ સ્થાનમાં 3 દિવસનો આ કાર્યક્રમ આજે પ્રતિષ્ઠા પછી સંપન્ન થશે, અથવા તો જે કંઈ આગળ હશે તે. એમાં આટલા બધા સંતો આવ્યા. આવું જ બીજે તો હું કહું કે હું આવી શક્યો એનો મને આનંદ છે, પણ હું આવ્યો એનો આનંદ છે. આવું જ અહીંયા તો આવું ચાલે, એટલે એનો આનંદ છે. આ 9 ગ્રહોનો અનુગ્રહ બાપાના શિષ્ય મંડળ ઉપર અને સમગ્ર સમાજ ઉપર અનવરત વર્ષો, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. 2 મહંતોની વિનમ્રતા, એમની સાધુતા, એમને નમન. અને લાલ બાપાના સંબંધે અને આ બંને મહંતોનું ધ્યાન રાખવા માટે આટલા મોટા સંતો હરેક પ્રસંગે આવતા રહે છે. એ બધા મહાપુરુષોને પણ મારા પ્રણામ. છેલ્લે આશીર્વાદ તો બાપાના છે, સંતો આપે છે, પણ આ ભાવમાં કાયમ રહીએ કે સાईं ભૂલ પડે તો કહેજો,
સાईं ભૂલ પડે તો કહેજો, શબ્દ બ્રહ્મની ચોપાટીમાં અમારી સાથે હરપળ હાજર રહેજો. કારણ કે સાધુની ચોપાટ તો શબ્દ બ્રહ્મની ચોપાટ છે. એમાં એ સંસારી તો 52ની અંદર રમતો હોય, સાધુડો તો 52ની બહાર રમતો હોય, અને ત્યારે તો કોઈકની મદદની બહુ જ જરૂર પડતી હોય. શબ્દ બ્રહ્મની ચોપાટીઓમાં હરપળ હાજર રહેજો, સાईं ભૂલ પડે તો કહેજો. અને આ પંક્તિ મને બહુ ગમે એટલા માટે કહું, સાવ ભરોસે શઢ છોડ્યા છે. આ લાકડું ઊભું કરવાની વાત છે, મંડપનો જે સ્તંભ છે તે સાવ ભરોસે શઢ છોડ્યા છે, સુકાની થઈ સહેજો. નહીતર કવિ લખી શક્યો હોત કે સુકાની, જેમ ગઈકાલે હર્ષુગીરીએ આગલી રાતે ગાયું ગગનગઢમાં, અને એમાં 14 ચિતડું કહ્યું કરે નહીં મારું, અને તોડ્યું ગુરુજીએ વજ્રનું તાળું. પછી અમે બધા વ્યાખ્યા કરતા હતા, એટલે કહે કે એ તાળું તોડ્યું એમ કેમ? મેં કીધું ગુરુ તાળું ખોલે નહીં, તોડે જ. કારણ કે ગુરુ ખોલે ને તો શિષ્ય પાછું ક્યાંક ને ક્યાંક પ્રલોભનમાં પાછું બંધ કરી દે. એના તો તોડી જ નખાય સાહેબ, આગળિયા તોડી નખાય, એના નુકુચા બુકુચા તોડી. સાચો સદગુરુ તાળું તોડી જ નાખે, એમને પછી ક્યારેય એ ફિટ ન કરે, નહીતર પોતાની જાતે જ બંધનમાં આવે પાછું. સુરક્ષાના નામે, આના નામે, આના કોઈ પણ બહાના મન કરે અને વળી પાછું. એટલે ગુરુ તો તોડી જ નાખે, તાળાને પહેલું જ કરી નાખે. તો સદગુરુએ ખોલ્યું વજ્રનું તાળું એમ પણ લખી શકાયું હોત, પણ મને એમ લાગે છે કે તોડ્યું એ વધારે અનુભવનો શબ્દ છે. એમ સાવ ભરોસે શઢ છોડ્યા છે, સુકાની થઈ સહેજો. નહીતર કહી શકાત કે રહેજો, સુકાની થઈને તમે રહેજો. પણ સુકાની થવું એ ખાલી રહેવું નથી, સહેવાની વાત છે. જે સુકાની બને, કોઈ પણ સ્થાનના કોઈ મહંત બને, સુકાની બને, એ બહુ સહેવું પડે છે, બહુ અઘરું છે, સહેવાનું છે, તપ્પાની વાત છે. સુકાની થઈ સહેજો, સાईं ભૂલ પડે તો કહેજો. લાલ બાપાને સતત કીધા કરવાનું કે સાईं ભૂલ પડે તો કહેજો. અમે તો શબ્દ બ્રહ્મની આ બધી ચોપાટી માંડી છે, ક્યાંક ગૌશાળા, ક્યાંક આ, ક્યાંક આ, એના શબ્દ ઉપર, એના શબ્દની બ્રહ્મની આ ચોપાટી બધી ગોઠવી છે. શબ્દ બ્રહ્મની ચોપાટીમાં હર પળ હાજર રહેજો, સાईं ભૂલ પડે તો. પૂજ્ય બાપુએ આભાર તો કંઈ માનવાનો આપણે હોય નહીં, કારણ કે સતત એક વડીલની જેમ ધ્યાન રાખ્યું. પણ જે રીતે પૂજ્ય બાપાનું શબ્દ નિરૂપણ અત્યારે કર્યું, લાલ પરિવાર પૂજ્ય બાપુને બીજું તો શું આપી શકે? અમે પણ આપના ચરણોમાં અશ્રુ ધરીએ છીએ. આવી જ રીતે સાईं કૃપા કર્યા કરજો. બાપુને પણ અને અન્ય સંતોને પણ વિનંતી કરું છું, ખૂબ વ્યસ્ત હોવા છતાં પણ આમંત્રણને માન આપીને બહુ પ્રેમથી પૂજ્યભાઈ પધાર્યા છે, રમેશભાઈ ઓઝા. પૂજ્યભાઈ શ્રીને વિનંતી કરું છું કે આ પ્રસંગે આપણને ધર્મવાણી સંભળાવશે. પૂજ્યભાઈ. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. पूज्य बापू, परम श्रद्धेय पूजनीय महंतद्वय पूज्य मुक्तानंद जी बापू, मंचासीन सौ वंदनीय संतवृंद,
અને આપ લાલ લાલ લાલના બધા લાલ. આજે નવગ્રહ માટેનું મંદિર સાઉથમાં બહુ હોય છે. લગભગ દરેક મંદિરમાં જાઓ ત્યાં નવગ્રહ હોય, પણ એક પીઠિકા તૈયાર કરી હોય મોટે ભાગે, અને એના ઉપર એક સાથે નવગ્રહ બિરાજતા હોય. પૂજ્ય લાલ બાપુના મનમાં કંઈક એવો સંકલ્પ, અને મહાદેવ બાપુએ વાત કરી કે નવે ગ્રહોના નવ શિખરવાળા એવા નવ મંદિરની લાઈન. અહીંયા કૃષ્ણ સાથે રૂકમિણી છે, એવું છે ને? ત્યાં દર્શન કર્યા.